તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 10 માં અને વર્તુળમાં સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 5 જોઈએ. સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. સૌપ્રથમ આપણે સ્પર્શક દોરીએ અહીંયા અને એનું નામકરણ કરીએ A અને B. હવે સ્પર્શ બિંદુમાંથી દોરેલો સ્પર્શક છે. આ સ્પર્શ બિંદુ આપણે નામ લઈ લઈએ, નામ લખી નાખીએ એનું N, અને દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ધારો કે આ આપણે એને લંબ દોરી નાખીએ તો એ ક્યાં મળશે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ આપણે O. હવે લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે O કેન્દ્રવાળા, અહીં લખીએ O કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક કયો છે? સ્પર્શક AB એ N બિંદુને સ્પર્શે છે. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણને ખ્યાલ છે કે ON છે એને લંબ છે અને કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આપણે એક કોઈ એવું બિંદુ લઈએ કે જે વર્તુળની ક્યાં હોય? અંદરની સાઈડ હોય. ધારો કે એને આપણે નામ આપી દઈએ M. તો અહીં લખીએ આપણે કે અહીં બિંદુ M એ વર્તુળના અંદરના ભાગનું એવું બિંદુ છે કે જેથી, જો આ એક આપણે બિંદુ લીધું છે અને એને આપણે જોડી દીધું છે, એ એક પ્રકારનું લંબ જ છે. તો એ આ રીતે છે, એ M, N અને B. તો આપણે ઉપર ન દોરી શકીએ એટલે એના માટે આપણે અંદરની સાઈડ છે એ બિંદુ દોર્યું છે. તો MN લંબ છે એ કોને? તો કે NB ને. તો અહીં આપણે લખી શકીએ MN લંબ AB. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે ON તો છે એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. હવે આ M નું બિંદુ M પણ છે એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. હવે આપણે એને છતાં પણ આપણે એને વિરુદ્ધ આપણે લઈ અને એને સાબિત કરવાનું છે. અત્યારે આપણે એવું લખીએ કે ધારો કે MN એ કેન્દ્ર O માંથી પસાર થતું નથી. આપણે અત્યારે એવું ધારી લઈએ, આપણને ખ્યાલ જ છે કે કેન્દ્રમાંથી પસાર થાય છે, છતાં પણ આપણે અત્યારે એવું ધારી લઈએ છીએ કે MN એ કેન્દ્ર O માંથી પસાર થતો નથી. અને પછી આપણે એને પાછળ સાબિત કરીને કહેશું કે હવે M બિંદુ છે એ કેન્દ્રમાંથી જ પસાર થાય છે. લંબ MN છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો તો ONB એ લંબ છે, તો એ કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો. તો ONB એ કેટલાનો બનશે? 90 અંશનો. આને કહી દઈએ સમીકરણ નંબર 1. એવી રીતે MNB MN છે આ રીતે છે, એ પણ લંબ છે, એટલે લખીએ MNB એ પણ કેટલા અંશનો બનશે? 90 અંશનો. આને કહી દઈએ સમીકરણ નંબર 2. આ વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ આપણે. સમીકરણ 1 અને 2 પરથી જો વિદ્યાર્થી મિત્રો જમણી સાઈડ એની સરખી છે તો આપણે ડાબી સાઈડ છે એ આરામથી સરખાવી શકીએ. તો અહીં લખીએ કે ONB બરાબર MNB. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને કેવા થયા? સમાન થયા. એનો અર્થ એવો થયો કે આ જે MN છે એ ON પર જ આવેલું છે, સંપાત થાય છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે આવું ત્યારે જ શક્ય બને જ્યારે ON અને MN સંપાતી હોય. માટે MN એ કેન્દ્ર O માંથી પસાર થાય છે. એટલે આપણે લખી શકીએ કે આથી સાબિત થાય છે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાં દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો લખી નાખીએ હવે આથી સાબિત
થાય છે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના લખીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખી નાખીએ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર આપણે 6 જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમી અંતરે આવેલ બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. ધારો કે બહારની સાઈડ આવેલું કોઈ બિંદુ એ છે અને ત્યાંથી દોરેલો છે સ્પર્શક. આ બિંદુ લઈ લઈએ એ, ત્યાંથી દોરેલો સ્પર્શક છે અને સ્પર્શકની લંબાઈ આપણને આપેલી છે 4 સેમી અને કેન્દ્રમાંથી 5 સેમી અંતરે આવેલું છે. કેન્દ્રથી 5 સેમી અંતરે આ આપેલું છે 5 સેમી. વિદ્યાર્થી મિત્રો, તો હવે વર્તુળની ત્રિજ્યા મેળવો. એટલે વર્તુળની ત્રિજ્યા આ થશે. આપણે નામકરણ કરી નાખીએ. અહીંયા એ આપેલું છે તો અહીં લઈ લઈએ O અને અહીં લઈ લઈએ B. વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. અહીંયા જે માપ આપેલા છે લખી નાખીએ. OA નું માપ આપણને આપેલું છે 5 સેમી આપેલું છે અને AB નું માપ આપણને આપેલું છે 4 સેમી. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો કે કર્ણનો વર્ગ, આ કાટકોણ ત્રિકોણ બનશે તો કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ OB નો વર્ગ અને BA નો વર્ગ. તો અહીં લખીએ OB નો વર્ગ વત્તા BA નો વર્ગ. જે માપ આપી પાસે લખી નાખીએ. OA નું માપ આપેલું છે 5 તો 5 નો વર્ગ થઈ જશે. OB નું માપ આપેલું નથી તો એને મને રહેવા દઈએ અને આ આપેલું છે આપણને 4 તો 4 નો વર્ગ. 5 નો વર્ગ 25 થઈ જશે. 4 નો વર્ગ 16 થશે અને આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે. બરાબર મળશે આપણને OB નો વર્ગ. ચલો વિદ્યાર્થી, હવે આની બાદબાકી કરશો એટલે આપણને મળશે 9 બરાબર OB નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરો એટલે સામે શું થઈ જશે? વર્ગમૂળમાં 9 આવી જશે બરાબર OB. આ છે એનું વર્ગમૂળ કાઢો એટલે 3 મળશે. તો OB ની કિંમત તમને 3 સેમી મળશે. તો અહીં લખીએ કે OB બરાબર 3 સેમી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ત્રિજ્યા મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ 10.2 નો. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની આપણે લંબાઈ મેળવવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે આપ્યું છે વારાફરતી લખતા જાય. બે સમકેન્દ્રીય વર્તુળો છે તો બંનેના કેન્દ્ર કેવા હશે? સરખા હશે. અને વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે? 5. તો મોટાની કેટલી હશે? 5 હશે. મોટાની ત્રિજ્યા કેટલી હશે? 5 હશે. આ 5 સેમી હશે અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 3 સેમી છે. તો આ લઈ લઈએ આપણે 3 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો એમ કીધું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળની આપણે આ જીવા લઈ લઈએ. એ છે નાના વર્તુળને શું કરે છે? સ્પર્શે છે. તો વિદ્યાર્થી મિત્રો નામકરણ કરી નાખીએ. અહીંયા O લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ A લઈ લઈએ, અહીં લઈ લઈએ B લઈ લઈએ, અહીંયા લઈ લઈએ D C લઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું મેળવવાનું છે? AB મેળવવાનું કીધું છે. AB મેળવવાનું કીધું છે. OA ત્રિજ્યા આપણને આપેલી છે એ કેટલી છે? 5 સેમી છે. પછી OC નું માપ કેટલું આપેલું છે? OC નું માપ આપણને આપેલું છે 3 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો, આખે આખું AB છે, એક આખું માપ છે એ કેટલું થશે? AC અને AC વત્તા BC અથવા તો CB જેટલું થાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. તો કર્ણનો વર્ગ, કર્ણ એટલે કે OA નો વર્ગ, અહીં લખીએ ત્રિકોણ OAC માં કર્ણ એટલે અહીંયા આવશે OA, તો અહીં લખીએ OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ OC અને AC નો વર્ગ, OC અને AC નો વર્ગ. હવે જે માપ આપ્યા છે લખીએ વિદ્યાર્થી મિત્રો. OA નું માપ આપણને આપેલું છે 5 તો અહીંયા આવશે 5 નો વર્ગ. OC નું માપ આપણી પાસે 3 છે તો 3 નો વર્ગ, તો અહીંયા થઈ જશે વર્ગ. અને AC નું માપ આપણી પાસે નથી તો અહીં લખીએ AC નો વર્ગ. 5 નો વર્ગ થઈ જાય 25 થઈ જશે અને અહીંયા 9, 3 નો વર્ગ થશે 9. આ બાજુ લાવીએ એટલે માઇનસ થશે અને આ બાજુ આવશે AC નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો એની બાદબાકી કરીએ આપણે.
25માંથી 9 કાઢો એટલે એ મળશે આપણને 16 જેવા મળશે બરાબર 80નો વર્ગ 9 ને 10 ને અહીંયા થઈ જશે 16 મળશે બાકીના 15 એટલે 16 એટલે વર્ગ દૂર કરો એટલે સામે થઈ જશે વર્ગમૂળમાં 16 થઈ જશે 80 બરાબર તો 80 બરાબર આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો આ છે એ 4 નું વર્ગમૂળ છે એટલે 80 બરાબર આપણને કેટલા મળશે 4 હવે વિદ્યાર્થી મિત્રો આપણને જીવા ગોતવાની કીધેલી છે a થી b નું માપ છે ગોતવાનું કીધેલું છે તો 80 કેટલું મળ્યું આ 4 તો હવે આખું માપ છે આપણે મેળવીએ તો જો આ માપ ને આ માપ જીવાથી આ તમે આ માપ છે લંબ છે એ હરખા ભાગ કરે તો આપણે એવું લખી શકીએ કે 80 ના આવું લખીએ કે વિદ્યાર્થી મિત્રો આવું લખશું આપણે કે 2 ભાગ 80 ના એના બરાબર AB જેટલું થાય આપણે તો AB જ મેળવવાનો છે તો 80 કેટલો આપણને મળેલો છે 4 બરાબર AB તો આ માપ આપણને કેટલું મળશે AB બરાબર વિદ્યાર્થી મિત્રો AB બરાબર આપણને મળશે 8 સેમી મળશે જે આપણને પ્રશ્નમાં જીવા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે આ ચતુષ્કોણ આપેલો છે એ વર્તુળને બધા PQRS ને શું છે પરિગત છે તો સાબિત કરી આપો કે AB + CD બરાબર AD + BC થાય વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય 10.2 માં જોયું હતું કે સ્પર્શકોની લંબાઈ છે કેવી હોય છે સમાન હોય છે તો અહીંયા લખીએ આપણે પ્રમેય 10.2 મુજબ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે માટે આપણે સ્પર્શકોની લંબાઈ લઈએ આપણે એ બિંદુથી શરૂઆત કરીએ તો A થી P બિંદુ અને A થી S બિંદુ સરખા હશે A થી P બિંદુ લઈએ અને A થી S બિંદુ સરખા હશે હવે B બિંદુ લઈએ B થી P બિંદુ સરખા હશે અને B થી Q બિંદુ સરખા હશે તો અહીં લખીએ B થી P બિંદુ સરખા હશે અને B થી Q બિંદુ સરખા હશે એવી રીતે સ્પર્શક સરખા હશે હવે C બિંદુથી શરૂઆત કરીએ C થી R લઈએ અને C થી Q લઈએ C થી R લઈએ અને C થી Q લઈએ એવી રીતે વિદ્યાર્થી મિત્રો D થી R લઈએ અને સ્પર્શક D થી S લઈએ DR સ્પર્શક લઈએ અને DS સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો સમાન હોય છે એટલા માટે આને આપણે સમીકરણ નંબર કહી દઈએ 1 2 3 અને 4 હવે આપણે એવું લખીએ કે સમીકરણ 1 2 3 4 પરથી સમીકરણ 1 2 3 અને 4 પરથી વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી સાઈડનો સરવાળો કરીએ અને જમણી સાઈડનો સરવાળો કરીએ તો ડાબી સાઈડ AP BP ડાબી સાઈડ છે એ પછી CR અને DR હવે જમણી સાઈડનો સરવાળો કરીએ અથવા તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું લખીએ કે સમીકરણ 1 2 3 અને 4 નો સરવાળો કરતા હવે વિદ્યાર્થી મિત્રો જમણી સાઈડનો સરવાળો કરીએ જમણી સાઈડ આ બધી આપેલી છે AS વત્તા BQ વત્તા CQ વત્તા DS હવે વિદ્યાર્થી મિત્રો તમે આમાં નજર નાખશો કે AP અને BP AP માપ અને BP માપ એના બરાબર શું લખીએ કે આપણે AB લખી શકીએ તો અહીંયા હું લખી નાખું AB એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો CR અને DR એના બરાબર આપણે શું લખીએ કે CD લખી શકીએ તો અહીં લખીએ વત્તા CD એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીં નજર નાખો કે AS અને DS વાળું માપ AS વાળું અહીંયા છે અને DS વાળું અહીંયા છે તેની જગ્યાએ આપણે લખીએ AD અથવા તો DA જે લખો એ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે એવી રીતે BQ અને CQ B થી Q અને C થી Q માપ એના બરાબર આપણે લખીએ કે BC તો અહીં લખાય BC ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે મેળવવાનું હતું એ સાબિત થાય છે અહીં આપણને જવાબ મળી ગયો છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ હવે પછીનો પ્રશ્ન છે 9 એ આગળના લેક્ચરમાં હું લઈને આવીશ